મહત્વપૂર્ણ અપડેટ નવસારીથી મળી રહ્યા છે, જેમાં નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે। હાલ પૂર્ણા નદીની જળ સપાટી 26 ફૂટથી ઉપર વહી રહી છે। નદીના પાણી અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશ કરી રહ્યા છે। તો નવસારીના ભેસત ખાડામાં પણ પૂરના પાણી ફરી વળ્યા। પાણી ભરાતા કાચા મકાનો પાણીમાં ગરકાવ થયા છે। તો મહાવીર સોસાયટી અને અલ્પતરુ એપાર્ટમેન્ટમાં પણ વરસાદી પાણી ભરાયા છે। પૂર્ણા નદીની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થવાના કારણે જે પૂર્ણા નદીના જે પૂરના પાણી છે તે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં હાલ ફરી વળ્યા છે। ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ ટીમ નવસારીના જે ભેસત ખાડા વિસ્તારમાં પહોંચી છે કે જ્યાં ત્રીજી વખત પૂરના પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને લોકોની હાલાકી હજી પણ છે તે વધી છે। જોઈ શકાય છે કે અહીં જે પ્રમાણે પાણી હાલ ધીરે ધીરે પ્રવેશી રહ્યા છે તેમ તેમ લોકોની હાલાકીમાં અહીં વધારો થઈ રહ્યો છે। નજીકમાં જે નાની ટપરી આવી છે ને આ ટપરીમાં જે સરો સામાન છે તેને ખસેડવા માટે જે કામગીરી છે તે અહીંના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। જે સરો સામાન ઘર વખરી નો સામાન તો ઠીક, પરંતુ જે ટપરીની અંદર જે વેચાણ માટે રાખવામાં આવેલ જે સામાન છે તે પાણીમાં ગરકાવ ન થઈ જાય તે માટે સાવચેતીના પગલાં છે તે અહીં ભરવામાં આવી રહ્યા છે। એક રીતે લોકોની હાલાકી અહીં સ્પષ્ટપણે છે તે જોવા મળી રહી છે। ત્યારે હાલ ભેસત ખાડા વિસ્તારમાં આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું કે જ્યાં અહીં અલગ અલગ સોસાયટીઓ પણ આવેલી છે અને સોસાયટીઓની સાથે જે એપાર્ટમેન્ટ આવેલા છે તે એપાર્ટમેન્ટની અંદર પણ જે પાણી છે તે ભરાયા છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે અહીં જ્યારે 7મી સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે ત્યારે અહીં ગણેશ મંડપ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હાલ જે પ્રમાણે પાણી ભરાયા છે અને તેને લઈને હવે મંડપનો જે સરો સામાન છે તે પણ પાણીમાં ગરક થયો છે। સોસાયટીઓ સુધી જ્યારે પાણી ફરી વળ્યા છે ત્યારે આ પાણી હાલ ધીરે ધીરે વધી રહ્યા છે, એટલે લોકો ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો તો કરી રહ્યા છે। ભાઈ, ક્યાં સુધી પાણી ભરાયા છે અને કઈ રીતની હાલાકી છે બેન? જી, ક્યાં સુધી પાણી ભરાયા છે? ક્યાં સુધી ભરાયા આપણે? સામાન કેટલો છે લોકોનો ઘરનો સામાન? સામાન તો બહુ બધો છે બધાનો। કેટલા વાગ્યાથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે? એ લગભગ ના 2-2:30 વાગ્યાથી ચાલુ થયેલું છે પાણી, એટલે આપણે અહીંયા તો હમણાં 8-7 વાગ્યાથી આવ્યું ઘરમાં પાણી એવું। બપોરથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે બપોર બાદ જ પૂર્ણા નદીની જળ સપાટી છે તે ધીરે ધીરે ઊંચી જઈ રહી છે અને તે જ કારણ છે કે જે પાણી હવે ધીરે ધીરે છે તે નવસારીના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં પ્રવેશી રહ્યા છે। મહાવીર સોસાયટી અને બાજુમાં જે વિશાળ એપાર્ટમેન્ટ આવેલ છે તે એપાર્ટમેન્ટમાં પણ જે પૂરના પાણી છે તે હાલ ફરી વળ્યા છે અને લોકો કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તે અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ વાંસદાના જે સરસ ગામ આવેલું છે તે ગામ ખાતેથી પણ 13 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, એટલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ જે પૂર્ણા નદીની જે જળ સપાટી સતત વધી રહી છે તેને લઈને હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। વધુ એકવાર બઝર વાગ્યું છે મહત્વપૂર્ણ અપડેટ વરસાદને લઈને। નવસારી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ છે, ત્યારે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવ્યું છે। નવસારી શહેરમાંથી 100 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે। નવસારી જિલ્લાના 39 જેટલા માર્ગો પાણી ભરાવવાથી બંધ થયા છે। માર્ગો પર પાણી ભરાતા કોઈએ પણ પસાર ન થવા સૂચના આપવામાં આવી છે। અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી ભયજનક સપાટીએ વહી રહી છે, તો જેના પગલે નાગરિકોને જાગૃત પણ કરાયા છે। વરસાદ વધે તો જળ સપાટી વધવાની શક્યતા છે। વાંસદાના સરા ગામમાંથી 13 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, તો બેસદ ખાડા અને દશેરી ટેકરીમાંથી પણ 100 લોકોનું સ્થળાંતર કરાયું છે। ભોજન, પીવાના પાણી તેમજ મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આજે વાંસદામાં પણ ઘણો વરસાદ થયો, જે 166 mm જેટલો હતો। એનાથી સરા ગામે અમને 13 લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું અને હાલ પૂર્ણાના વધતી સપાટીના લીધે ગધેવાન, ભેસત ખાડા અને દશેરા ટેકરી આ વિસ્તારમાં 100 જેટલા લોકોને આપણે પ્રિકોશનરી કાળજી તરીકે સ્થળાંતર કરાવેલું છે।
આશ્રયસ્થાનોમાં, અને દર વખત જેમ આશ્રયસ્થાનોમાં પીવાનું પાણી, રહેવાની વ્યવસ્થા, ફૂડ અને મેડિકલ ટીમ આ બધું અવેલેબલ છે. વધુ એક અપડેટ મળી રહ્યા છે. નવસારીની પૂર્ણા નદી 29 ફૂટની સપાટીને પાર પહોંચી છે, જ્યારે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. અનેક વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ છે. નવસારીના શાંતાદેવી રોડ પર પૂરના પાણી ફરી વળ્યા છે. પૂરના પાણી ફરી વળતા ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદી પોતાની 29 ફૂટની સપાટી હાલ પાર કરી ચૂકી છે અને તેના કારણે પૂર્ણા નદીના જે પાણી છે તે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં હાલ ફરી વળ્યા છે. હાલ આપણે જ્યાં ઊભા છે નવસારીનો શાંતાદેવી રોડ છે અને જોઈ શકાય છે કે શાંતાદેવી રોડ ઉપર જે ઘોટણસમા પાણી છે તે હાલ ભરાયા છે. આ પાણીની જળ સપાટીમાં સતત હજી પણ વધારો થઈ રહ્યો છે. શાંતાદેવી રોડ ઉપર અહીં પરિસ્થિતિ કઈ રીતની છે, લોકો કઈ રીતે હાલાકીનો સામનો કરી રહ્યા છે? આપકા નામ? ભૂરાભાઈ પટેલ. ભૂરાભાઈ, જણાવજો કઈ રીતની સ્થિતિ છે, ફરી લોકોએ કઈ રીતની સ્થિતિનો સામનો કરવો પડ્યો? બહુ ખરાબ સ્થિતિ છે. વારંવાર બહુ પાણી આવે એટલે બહુ ખરાબ સ્થિતિ છે. પૂરેપૂરી તકલીફ છે. મંદીનો માહોલ ચાલી રહ્યો છે એટલે બહુ બધી માણસને બહુ ખરાબ છે. ઓકે, બિલકુલ. જી मुफेद ननगुल तिवारी. जी बिल्कुल, अन्य लोगों जोड़े बात करवानो प्रयास करीशु. आपका नाम बताइए. सहदेव भाई मेरा नाम. जी भाई बताइए, तीसरी बार पूर की स्थिति का सामना करना पड़ रहा है लोगों को, किस तरह से हालात से पसार हो? बहुत मुश्किल है भैया, जो करता है उसी को पता चलता है. ऐसे पानी में रहना, दिन भर रात भर पावर भी नहीं होती है, वो दिन जो गुजारते हैं उन्हीं को पता चलता है कि कितनी मुश्किल है और कितनी नहीं मुश्किल है. बराबर है. बहुत तकलीफ भी होती है लोगों को और बहुत नुकसान भी होता है लोगों का. जिस लोग नीचे रहते हैं ना उनके घरों में बहुत सा नुकसान होता है. ठीक मारे भाई. हाँ, कुदरत आफत है, कुदरती आफत के सामने हर आदमी मजबूर तो है ही ना, क्या करे. देखो कोई किसी का सुनता तो है ही नहीं, वो तो पता है, जो जानता है वही जानता है. सिर्फ वो लोग तो अभी आएंगे, पूछेंगे, चले जाएंगे, कोई किसी का नहीं होता है. તો કુદરતી આફત સામે લોકો મજબૂર છે અને હાલ જે પ્રમાણે આપ સ્થિતિ જોઈ રહ્યા છો કે અહીં સંપૂર્ણ જે શાંતાદેવી રોડ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ પાણીમાં રોડ ગરકાવ થવાના કારણે ખાસ કરીને વાહન વ્યવહાર ઉપર પણ તેની અસર તો ક્યાંક જોવા મળી રહી છે. દુકાનો હોય કે પછી અન્ય ઘર વખરીનો સામાન હોય, આ તમામ જે સામાન પણ પાણીમાં ગરક થઈ રહ્યો છે. જે દુકાનો પાણીમાં ગરક થવાના કારણે લોકોએ ધંધો વેપાર કરવો, આવી સ્થિતિમાં કઈ રીતે કરવો તેવી ચિંતા પણ લોકોને ચોક્કસથી સતાવી રહી છે. પરંતુ શાંતાદેવી રોડની વાત કરવામાં આવે તો અગાઉ પણ 2 વખત અહીં પૂરના પાણી ફરી વળ્યા છે અને ફરી એક વખત જ્યાં ત્રીજી વખત છે તે પૂરના પાણી અહીં ભરાઈ રહ્યા છે અને આ પાણીની જળ સપાટી હજી વધવાની શક્યતા રહેલી છે અને તેના પગલે જે અહીં ધંધો વેપાર કરતા વેપારીઓની પણ ચિંતા ક્યાંક વધી છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને સતત પડી રહેલા વરસાદે નવસારીના લોકોની ચિંતા વધારી છે, જેમાં પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. મિથિલા નગરી તેમજ માતાફળિયા અને કહારવાડમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. અગમચેતીના ભાગરૂપે વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કર્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા નદી હજી પણ ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે અને બંને કાંઠે પૂર્ણા નદી થતા હાલ જે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં નદીના પાણી છે તે હાલ ફરી વળ્યા છે. કેટલાક વિસ્તારોમાં હાલ પાણી આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને હાલ આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે મિથિલા નગરી અને અહીં જે કહારવાડ આવેલ છે તે વિસ્તારોની અંદર આ પૂરના પાણી છે તે ફરી વળ્યા છે. હજી તો પાણી જે પ્રવેશવાની શરૂઆત થઈ છે
છે અને પાણીની સપાટી હજી વધવાની શક્યતાઓ પણ રહેલી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો અહીં જે પાવર સપ્લાય પણ વીજ કંપની દ્વારા અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે મિથિલા નગરી ખાતે જે ખાસ કરીને જે વીજ સપ્લાયનો જે મુખ્ય જે ડીપી આવેલી છે એ ડીપી પણ પાણીમાં ગરકાવ થઈ છે અને તે જ કારણ છે કે સાવચેતીના ભાગરૂપે વીજ કંપની દ્વારા પણ છે તે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અહીંના લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેટલા વાગ્યાથી અહીં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને અહીંના જે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કઈ કામગીરી કરવામાં આવી રહી છે. આપનું નામ જણાવજો. હું સુધરાજ સભ્ય અશ્વિન કહાર. કિશનભાઈ, જણાવજો કેટલા વાગ્યાથી અહીં પાણી ભરાવાની શરૂઆત થઈ, કઈ રીતના જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ હાલ કામગીરી કરવામાં આવી રહી છે? હાલ તો અમને આ લગભગ સવારના 11 વાગ્યાની ખબર પડી ગઈ હતી કે ઉપર ભાગમાં ભારે વરસાદ હોવાને કારણે અમારા નીચાણવાળા વિસ્તાર નવસારીમાં મિથિલા નગરી, કારવાર, કાશીવાર, હિદાયતનગર આટલા વિસ્તારમાં અમારે ત્યાં પાણી ભરાઈ જાય છે. નવીનનગર, રંગૂનનગર, એટલે અમને જાણ તો કરી દેવામાં આવી હતી અને અમારું નવસારી નગરપાલિકા, નવસારી વિજયપુર નગરપાલિકા એટલું એલર્ટ રહે છે કે ઉપર ભાગમાંથી એમને ઉપરથી ફોન આવે છે આવા શિબિર અને અમને જાણ કરવામાં આવે છે, તો અમે એટલા જ એલર્ટ થઈ જઈએ છીએ. એટલે આપણે પૂછવા માંગીશ કે મિથિલા નગરીના કહારવાડ વિસ્તારમાં કેટલા લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે, પાણી કેટલા ફીટ અહીં ભરાયા છે? હાલ અત્યારે પૂર્ણા નદીના કાંઠે લગભગ અત્યારે અંદાજિત કન્ફર્મ 27 ફૂટ પર પાણી છે. આપણે પૂછવા માંગીએ શું લાગી રહ્યું છે, પાણીની સપાટી વધે તેવી શક્યતા છે? જે પ્રમાણે નગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા જે ઇન્ફોર્મેશન મળે છે તે પ્રમાણે પાણી વધવાની શક્યતા છે એવું લાગે છે. તે છતાં બી અમારા જે સુધરાઈ સભ્ય છે અશ્વિનભાઈ સાથે અમે મળીને એક ટીમ વર્ક કરીને જે લોકોને માઇગ્રેટ કરવાના છે તે લોકોને અમે ઓલરેડી માઇગ્રેટ કરી ચૂક્યા છે અને બીજી બધી ફૂડ પેકેટની બી વ્યવસ્થા ઘણી સારી છે. મિથિલા નગરીના જે કહારવાડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને જળ સપાટીમાં હજી વધારો થવાની શક્યતા પણ હાલ રહેલી છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.